દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા ચેટીચંદ નિમિત્તે સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ ભગવાનની જન્મ જયંતિની શોભાયાત્રા સાથે ધામધૂમથી ઉજવણી કરાઈ। ડીસાસરમાં સિંધી સમાજ દ્વારા ચૈત્ર સુદ એકમ એટલે કે ચેટીચંદના દિવસે સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનના જન્મ જયંતિની વર્ષોથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે પણ ચેટીચંદના દિવસે સમગ્ર સિંધી સમાજ દ્વારા સવારે ઝૂલેલાલ ભગવાનના મંદિરે હવન યજ્ઞ સાથે મહાઆરતી કરી ત્યારબાદ સવારે 4 વાગે ઝૂલેલાલના મંદિરથી ડીસાના જાહેર માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી। ભગવતી 4 રસ્તા પાસે આવેલા ઝૂલેલાલના મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભક્તજનો ઉપસ્થિત રહી ઝૂલેલાલ ભગવાનની ભક્તિમાં લીન થયા હતા। સાથે ડીસાસરમાં ઝૂલેલાલ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી, જેમાં સિંધી સમાજના અગ્રણી દિલીપભાઈ લોગમલ, સિંધી સમાજના પ્રમુખ વિજયભાઈ હેમનાની, હરેશભાઈ કાળુભાઈ, ભરતભાઈ, હરેશભાઈ રેડીમેન્ટવાળા તેમજ સિંધી સમાજના અગ્રણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ, અશોકભાઈ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, ડીસા નગરપાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર, કારોબારી સમિતિના ચેરમેન રવિભાઈ ઠક્કર, ભદ્રેશભાઈ મેવાડા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત સિંધી સમાજના ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આયોલાલ ઝૂલેલાલના નાદથી ડીસાના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા। જ્યારે આજે ઝૂલેલાલ ભગવાનના જન્મજયંતિ નિમિત્તે સિંધી સમાજના અગ્રણી દિલીપભાઈ લોંગમલના માર્ગદર્શન હેઠળ સિંધી સમાજ પ્રમુખ વિજયભાઈ હેમનાની, હરેશભાઈ કાળુભાઈ, ભરતભાઈ, હરેશભાઈ રેડીમેન્ટવાળા તેમજ સિંધી સમાજના અગ્રણી કાર્યકર્તાએ ભારે જહેમત ઉઠાવી આ શોભાયાત્રાને સફળ બનાવી હતી। ડીસા શહેરમાં ઝૂલેલાલ ભગવાનની શોભાયાત્રા સાંજે 7 વાગે નિજ મંદિર પહોંચી અને આરતી કરી સૌ ભક્તજનોએ ઝૂલેલાલ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર। 30 માર્ચ ચૈત્ર સુદ એકમ પ્રતિપદા રવિવાર આજે અમારા સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનનો જન્મોત્સવ સેંકડો વર્ષોથી મનાવાય છે। સમગ્ર ભારત વર્ષમાં તે રીતે આજે દિશામાં પણ ખૂબ જ સુંદર આયોજન થયું। સવારે ઝૂલેલાલ ભગવાનનું પૂજન, હવન, ત્યારબાદ ભંડારો, પ્રસાદ, લંગર ચાલુ હતો। ત્યારબાદ અત્યારે શોભાયાત્રા ખૂબ જ વિશાળ સંખ્યામાં આજે શહેરના રાજમાર્ગો ઉપર ફરી રહી છે, જેમાં અમારા લોકલાડીલા ધારાસભ્ય આદરણીય શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી જિલ્લાના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા શહેર પ્રમુખ શ્રી વર્ષાબેન, કનુભાઈ જોશી, અશોકભાઈ પટેલ, રાજુભાઈ ઠક્કર, શૈલેષભાઈ રાજગોર જેવા અન્ય ભાજપના અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સિંધી સમાજના પ્રમુખ શ્રી નરેશકુમાર લોંગમલ ઠરિયાણી અને તેમની ટીમ અને મેલા કમિટીના ચેટીચંદ ઉત્સવ કમિટીના ચેરમેન શ્રી વિજયભાઈ હેમનાણી અને તેની ટીમ આ સૌએ ખૂબ જ દિલથી અને તમામ સમાજના ભાઈઓ બહેનોએ દિલથી જહેમત ઉઠાવી છે, ખૂબ જ હૃદયથી કામ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। તે બદલ સમગ્ર સિંધી સમાજનો હું આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।